એટલે બાપુના માઇક પણ સારા છે, સારા વગાડવા વાળા છે. નકે દેવાયતમાં આપણે તાલાળામાં, તમારા ગામની રિક્ષા હોય તો માફ કરજો, તાલાળામાં એક રિક્ષાની પાછળ એવું લખ્યું છે જિંદગી છે તો ફિર મિલેગી, પણ ત્રણ પૈડામાં એક રેકડીમાં એવું લખ્યું છે હમ આપકે કોણ હે રેકડી વાળા. સો પછી લખવાની વાત ક્યાં આવે છે? પણ તમે કીધું એટલે મીંદડા જોખવાની વાતો હાવ તૈયારી થઈ ગઈ છે. ઈ મીંદડા જોખાઈ જાય તો હતોર વાળા આવી જાય. હોલ વાળાના મીંદડા નહીં જોખાય મામા, ત્યાં તો લગભગ હતોર વાળા ઉભા જ છે. હા, અને નોટું 30 તારીખ સુધી જ બિસાડ્યું છે, ત્યાં સુધી તો પછી તો હું એનું થાય ભગવાન જાણે કેવા સુખ ભોગવાય છે. હું તાલાળા ગયો ને એટલે થોડુંક પીળું તો છે એમ ભાઈ કીધું. હું ગયો પણ એક ડોશીમાં નરેન્દ્રમાં 1500 રૂપિયા લઈને બદલાવા માટે આવેલા. એ આપણા બેંકના સાહેબો છે, તમે ઓળખતા હોય તો પૂછી લેજો. એ ડોહીમાં એ કેમ નોટું દોરામાં વીંટી છે, એ નોટું સીધી ન થઈ. બોલો, મેં કીધું સાહેબ આ બીજાને આપી દો, એ નોટું સીધ્યું નહીં થાય. મને કે આનું કાન શું નહીં, ડોહીમાં આમાં જુઓ 1500 કેમ ભેગા કર્યા. એ નોટું દિનેશમાં સીધી જ ન થઈ. કારણ અમારું છૂટા નથી જોતા. ઓશિકા એક તો રહેવા દે. દઈ દો હવે, મારા વાળામાં સાજ આવશે. કારણ કે મેં એને કીધું ઠરી જાય એને એમ કે હું ગરમા ગરમ આપી દઉં, પણ આમ કેટલી જ ગરમ હોય. સા તો આ કીટુલિયું જ મામા બધું ભૂકા બોલાવી દીધા છે. હે હા, એટલે બહુ સારી વાતો કરી, બહુ સારો આનંદ કરાવ્યો છે, અને બહુ જૂની વાતો, સાચી વાતો. કારણ કે હાવ કાંઈ મને તમને ગમે નહીં એવું સાહિત્ય હોય જ નહીં. કારણ કે આપણું જૂની જૂની વાતો છે, જૂના જૂના ગીતો છે. એમ ભાગવતનો મંડપ છે, ભાગવત વાંચતા હો, રામાયણ વાંચતા હો કે શિવ પુરાણ. પર્વતમાં સીતાજીનું હરણ કરવા રાવણ આવ્યો, લક્ષ્મણ રેખાની અંદર નથી ગયો. શું કામ નથી ગયો? સાધુ થઈને આવ્યો છે એટલા માટે. આખી વાત મારે કરવી નથી. સાધુ થઈને આવ્યો છે એટલા માટે. પણ સાધુ ક્યાં? રામ રાવણ જાનકીજી થઈ ગયા એ વખતમાં સાધુ થયા, એનો વેશ ધારણ કર્યો તો સીતાજી મળ્યા. પણ આસારામમાં મેળ ન પડે માસ્તરવામાં. હા, ઈ ટાણે ઘણી વાર તમે ટીવી એશિયન જોતા હશો, વાગે ભડાકા ભજનના ભારી થાય એટલી લીટીમાં ભેગું એવું આવતું કે આસારામ પકડાઈ ગયા, બે ભેગું. હા, અરે કાનાને મનાવો દ્વારકામાં જાઓ, કૃષ્ણનું ગીત ગમે આખા જગતને, કાનાને મનાવો દ્વારકામાં જાઓ, તો એટલી લીટીમાં એવું આવતું કે રાધામાં પકડાઈ ગયા. થોડાક ટાઈમ પહેલા મુંબઈમાં એવું આવ્યું હતું કે રાધામાં આંટીએ જયા. મને ખબર નહીં, હું કોઈ દી મુંબઈ ગયો નથી. મેં તો મામા વાંચ્યું છે. હા, મુંબઈ ને સુરત ની બાજુ મામા એકવાર જવાનું થયું. કરોડપતિનો દીકરો મને તેડવા માટે આવ્યો, પણ ગોઠણેથી પેન્ટ તૂટેલું. મેં કીધું આટલી બધી હરખાય ને આવા હું કામ તૂટેલા પહેરો? મને કે ગઢવી આ તો ફેશન કહેવાય. મેં કીધું તૂટેલા પહેરવામાં? મને કે હા ફેશન છે. મેં કીધું આ ફેશન 50 વર્ષ પહેલા અમારામાં હતી. હા, માંડ માતાજી કાઢી ગોઠણેથી તૂટેલા પહેરતા. એટલું નહીં, તમારા ગામમાં ગણપતિ ઉત્સવ કરજો. 110% વાત છે. કારણ કે ગણપતિ ઉત્સવ જે આપણો છે જ નહીં, મહારાષ્ટ્રમાં તો નહીં આવ્યો. આ સત્ય સનાતન છે. ગણપતિ કારણ કે રીધિ સિદ્ધિનો આગેવાન છે. સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની જાનકી, જાનકી હરણના રાવણ, રાવણનો પુત્ર મેઘનાદ, મેઘનાદ બાંધનાર લક્ષ્મણ, લક્ષ્મણ પાંદરા હનુમાન, હનુમાન જે ધજામાં અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધ પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય. આ બોલતા બધાને આવડે, પણ છેલ્લું એવું લખ્યું ભોળોનાથ ઘર જમાય છે. હશે નહીં ભોળોનાથ ઘર જમાય હતો, એનું થતું નહોતું. મને ખબર નહીં. હા, પણ તમે કીધું એ બરોબર છે. મને રાજભાઈ કહી ગયા એટલે એક જ વાત ટૂંકી કરી નાખું. મામા આપણે બધા માલધારીઓ કહેવાય, સાંભળી લેજો. ભે રાખતો તો માલધારી, ગીરમાં રહેનારો માણસ બધા માલધારી જ કહેવાય. પણ અમારે માલધારી ભેહું વેચાઈ ગયું. ભેહું પછી એને બોર્ડ મારે પાડો વેચવાનો છે. પાડાના બોર્ડ મારો ને તો જ પાડા વેચાય ને. પાડા હજી ખૂણામાં પડ્યા છે. સાંભળજો, પાડા હજી ખૂણા પીડ્યા, વેચાણા નથી, પણ બોર્ડ મારવા પડે. એમાંય બોર્ડ વાંચીને કોઈ ગ્રાહક માણસ આવેલો એ કે મારે પાડો લેવો ને, ગામવાળા કીધું જો ઓલો બોર્ડ માર્યો એ ડેલીએ જાઓ, ત્યાં જાઓ. હવે સાંભળજો, ઘરધણીનું નામ છે દેવાભાઈ. દેવોભાઈ ઘરે હતો જ નહીં, એમના બાપુજી ડેલી બેઠેલા, અને ગ્રાહકે આવીને એમના બાપુજીને કીધું બાપા તો કે હા આ બોર્ડ માર્યો, તમારે પાડો વેચવાનો છે? તો હા, પાડો વેચવો પણ દેવો નથી ભાઈ. આ ભેગું તમે કરજો.
બાપા તમને કીધું 100%, 110%, 20,000 કિંમત છે, પણ દેવો નથી ભાઈ. પૈસા લેવાનું દેવો નથી, ત્યાંથી હાલતા એમ કીધું ધક્કા શું કામ કરાવો, ના પાડી દેવાય, અમારો ટાઈમ બગાડ્યો, બીજે ગામ જાત. કે કેમ? કે બાપે ના પાડી દીધી. કે શું કીધું? કે પાડો વેચવો પણ દેવો નથી. બાજુવાળા કે 100% વેચી નાખવાનો છે, પણ આજ કદાચ દેવો નહીં હોય. બોલો માસ્ટર મામા, એક જણો આવીને કે આ બાઈ દેવાની છે, પૂછી લ્યો ને. હાવ સરળ, હાવ સીધું, કાંઈ ખોટું નથી. 110% સાચી વાત. બાઈ દેવાની છે, પૂછી લ્યો. દેવાભાઈના ઘરના છે, એને પૂછી લ્યો. હા, એને હતા, ન હોય ને તો એ ખબર ન હોય, પણ બેનને સાંભળવાના છે. પણ અમારા સાજિંદા મિત્રો થોડોક હાફ ખાઈ લઈએ, અને ભાગવતનો મંડપ છે, થાક લાગે નહીં, તમને આનંદ આવે ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખવાનો છે. એક કલાકાર જવા નથી, હું તો જવાનો જ નથી કોકની ગાડીમાં.